આપણે રોજ ભગવદ્ ગીતાનો શ્લોક તો સમજીએ છીએ, પણ આજે મને કૃષ્ણના વિશે થોડું બોલવાનું મન થયું હતું. શ્રી કૃષ્ણ કોણ છે? જો એક શબ્દમાં કહેવાય તો એ શ્રેષ્ઠ છે. તો કહે છે કે ગ્રંથમાં હું ગીતા છું ને નારીમાં હું સીતા છું. વૃક્ષમાં હું પીપળો છું ને ભાષામાં હું શીતળ છું. જ્ઞાન વાણીમાં જ્ઞાન છું ને ધામમાં હું કાશી છું. સુદામાનો સાથી છું ને હું તો વ્રજવાસી છું. દૈત્યનો હું વિનાશી છું ને બ્રહ્મનો હું અવિનાશી છું. ધર્મનો હું મિત્ર છું ને સુગંધોમાં હું સુગંધ છું. તડકામાં હું છાંયો છું ને ડૂબતાનો સહારો છું. તુલસીનો હું ભક્ત છું ને અજ્ઞાનનો કાલિદાસ છું. ધનુષમાં હું તીર છું ને દાસમાં મહાવીર છું. હું કાળનો વિનાશ છું ને હું જ જગન્નાથ છું. દુઃખમાં હું આંસુ છું ને રાખમાં હું ભસ્મ છું. પ્રેમમાં હું અર્ધ છું ને આંખો હો તો રાધા છું. મીરા ભક્તિનો સૂર છું ને અર્જુનનો હું સારથી છું. પાંચાલીનો હું રક્ષક છું ને હું જ મહાકાલ છું. બધી જગ્યાનો વાસ છું ને પ્રહલાદનો વિશ્વાસ છું. સંતનો હું ખાસ છું ને હું જ સોમનાથ છું. પૂજામાં હું દેવ છું ને રૂપમાં મહાદેવ છું. ચંદ્રમાં હું માત છું ને હું જ બદ્રીનાથ છું. નગરમાં હું દ્વારિકા છું ને વસ્ત્ર છું હું નારીનું. રાષ્ટ્રમાં હું હિન્દુ છું ને યશોદાનો ગોવિંદ છું. હું એક જ મહાભારત છું ને હું જ ભગવત ગીતા છું. હું રામની રામાયણ છું ને હું જ નારાયણ છું. એ જ છે ભગવાન શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.